અંકલેશ્વરના બરકુદરામાં ધરાશાયી થયેલી પાણીની ટાંકી મામલે રાજકારણ ગરમાયું. કોંગ્રેસે જોખમી હાલતના જૂના ફોટા કર્યા જાહેર. અંકલેશ્વરના બરકુદરા ગામમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા અકસ્માત પહેલાના ટાંકીના જોખમી હાલત દર્શાવતા ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ સ્થાનિક રહીશોએ વર્ષ 2023માં જ ટાંકીની જર્જરિત સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ટાંકી ઉતારી લેવા માટે ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત પણ કરી હતી. જોકે તે સમયે પંચાયતે ટાંકી ખાનગી માલિકીની હોવાનું કારણ આપી પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ લીધા હતા. વિરોધાભાસ રૂપે બાદમાં જ આ ટાંકીને નવી બનાવવા માટે સરકારી મંજૂરી મેળવવામાં આવી હોવાનું પણ કોંગ્રેસે દાવો કર્યો છે. તેમ છતાં જોખમી બનેલી ટાંકીને દૂર કરવાને બદલે માત્ર ઉપરછલ્લું સમારકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના અગ્રણી નેતા શેરખાન પઠાણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને કડક તપાસની માંગ કરી છે. હાલમાં જ અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે એક જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે. ત્યારે ત્યાંના ફોટા પણ અમે વાયરલ કરેલા છે. હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ત્યાંના રહીશોએ વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી કે આ પાણીની ટાંકી તૂટી જશે અને તાત્કાલિક એને તોડી અને નવી બનાવવામાં આવે, પણ કોઈ પણ અધિકારી કે પંચાયતના તલાટી હોય કે ટીડીઓ હોય કે કર્મચારીએ આ રહીશોની વાત સાંભળી નહીં. ત્યારબાદ આ ટાંકીની ઉપર આ પંચાયતે જર્જરિત ટાંકીની ઉપર સમારકામ શરૂ કરેલું અને એ સમારકામ પણ ક્યારે કરવામાં આવેલું જ્યારે એની ઉપર પાણી ભરી અને એને સમારકામ કરી રહ્યા હતા. ત્યારે આટલી મોટી જાનહાનિ થાય આવી બેદરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આવી બેદરકારી આ ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવેલી છે. એ પાણીની ટાંકીનું તમામ લાઇટ બિલ હોય કે એનું સમારકામ જે કંઈ કરવાનું હોય કે એની ઉપર પાણી ભરવાની જવાબદારી પંચાયતની હતી. આ પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે. ત્યારે હું આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે કોઈ પણ જવાબદાર અધિકારી હોય, જે કોઈ પણ એના જવાબદાર લાગતા ઓળખતા ગ્રામ પંચાયતો જે કોઈ બી હોય એની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી હું આ મીડિયાના માધ્યમથી માંગ કરું છું. આ તરફ આ અંગે બરકુદરા ગ્રામ પંચાયતના તલાટી રંજન વસાવાએ જણાવ્યું હતું કે ટાંકીનું કામ આયોજનમાં લેવામાં આવ્યું હતું. જો કે ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ત્યાં સુધી ટકાવી રાખવા માટે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સમયે જ દુર્ઘટના બની છે. હાલ લોકોને પાણી મળી રહે એ માટે બોરમાંથી વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર જણાય ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવશે. બરકોદરાના આદિત્યની પાણીની ટાંકી જર્જરિત હતી અને 35 વર્ષ ઉપરની પડી છે. શું કારણ છે? પંચાયતમાં રજૂઆત કરી હતી. હા, ટાંકી બાબતે પંચાયતમાં રજૂઆત કરેલી હતી અને જેના પગલાંના ભાગરૂપે પંચાયત દ્વારા નિરીક્ષણ કરીને ત્યાં જર્જરિત હોવાથી એમને આયોજનમાં ટાંકીના આયોજનમાં લીધેલી હતી. 24-25ના આયોજનમાં છે, જિલ્લા પંચાયત સભ્યશ્રી દ્વારા લેવામાં આવી હતી. આટલી જૂની ટાંકી હતી, પંચાયત દ્વારા ઉતારી લેવાની તકલીફ કેમ ના લેવાય? એ આગળ 2023માં એ લોકોએ અરજી આપેલી હતી ત્યારે પંચાયત દ્વારા એમને આપણે રૂબરૂ જવાબ આપેલો હતો કે આ તમે સોસાયટીનું છે અને તમે તમારી રીતે ખાનગી માલિકી હોય અને પંચાયતમાં ત્યારે નહોતું કશું, એટલે કે તમે તમારી રીતે એ ટાંકીને ઉતારી લો એ રીતે ઠરાવ કરેલો અને જવાબ પણ આપેલો હતો. જે ટાંકી જર્જરિત થઈ 3 લોકોના આબાદ બચાવ્યા છે, પંચાયત દ્વારા રિપેરિંગ કામ હાથ ધરેલું હતું. સર્વેમાં શું બહાર આવ્યું? પંચાયત દ્વારા રિપેરિંગ કામ ચાલુ હતું કારણ કે વધારે પડતું જર્જરિત હતું તો આયોજનમાં લીધેલી હતી, પણ ત્યાં સુધી એ ટાંકીને ટકાવી રાખવા માટે પંચાયત દ્વારા સાવચેતીના પગલા રૂપે જર્જરિત કામને સમારકામ ચાલુ રાખવામાં આવેલું હતું.